કંપની સબસિડી ને આ છે આપણે યોગી વાળા તરફથી ગિફ્ટ આવી છે. आओ यार शुरू करते हैं बिना किसी डेडिकेशन के. હાલો તો રામ રામ ડાયરાને. આજ છે આપણે શુક્રવાર ને 3 તારીખ. આજે આપણે જવાનું છે ભાણવડ કૃષિ મેળામાં, દેવભૂમિ દ્વારકા. હાલો તમને તો આ વિડીયો આખો જોજો, પૂરો વિડીયોમાં આખો કૃષિ મેળો તમને બતાવીશું. તો સૌથી પહેલા તો આવી ગયા પેટ્રોલ પંપે સીધા ડીઝલ નાખવા. હાલો રૂપિયા દઈ દે. અહીંયા શું કરવા બેઠા? ગાંઠિયા ખાવા બેઠા. ભૂખ લાગી ગઈ તને અટાણમાં? ભૂખ લાગી ગઈ. હાલો ભાઈ તો આપણે ગાંઠિયા ખાઈ લઈએ, પાછા નીકળી. હાલો પાછા બધા ખડકાઈ ગયા છે. ગાંઠિયા ખાઈને પાછા નીકળી ગયા આપણે ઉપલેટા ને પૂગી ગયા સીધા કૃષિ ક્રાંતિ મેળામાં. હાલો આપણે આવી ગયા છીએ અટાણે ભાણવડ પૂગી ગયા છીએ. એટલે ગાડી અહીં પાર્કિંગ કરી દીધી ને હવે જાય. આમ શું છે એ માણા એમ તો જાજુ દેખાય. જોઈ લ્યો તમે, ગાડીઓ જાજી પડી હતી. પછી સીધા આવી ગયા આપણે રજીસ્ટ્રેશન કરાવવા માટે. આપણે ટોકન લઈ લીધું છે, હવે એન્ટ્રી કરી નાખીએ અંદર. ધરતી વાળાનો જેના જોતા હોય એના બીટરી આવવા કે જોઈ લ્યો. ये बिल इसके लिए नहीं, ये बिल जो है आपका मिट्टी डालना है ना, जैसे कवर करने के लिए, लेबलिंग के लिए अपन लगाते हैं, उसके लिए इसमें रेत भर के वजन बढ़ा के दक्षता देना है, बस चलते जाए. हम लोग दौड़ में જોઈ લ્યો મલ્ટી મશીનો. પછી આવી ગયો ગણેશ વાળાના ડબ્બાનો સ્ટોલ. આ છે આપણે ભૂમિ એગ્રો વાળા. જોઈ લ્યો અહીં તો ઓણીયું, લેજર લેવલ ને રોટાવીટર ને જાજુ પડ્યું છે. આપણે જોઈ લઈએ ઓટો સ્ટીરિંગ વાળાનું શું છે ને. દેહીએ તો વીઘા બતાવી દી. પછી આવી ગયો બીજો ડબ્બો રામદેવ વાળાનો, હળવદ વાળા. પછી આ છે વિશ્વાસ વાળાનો માંડવીનો ડબ્બો. પછી જોઈએ ભગવતી વાળાનો ડબ્બો. પછી આવી ગયા આપણે બલદેવ વાળાના સ્ટોરે. જોઈ લો આ બાજુ અમે એક સ્પેશિયલ વહેણી છે. ટૂંકમાં વરસાદમાં કાટ ન લાગે ને એના માટેની વહેણી છે. આમાં ટૂંકમાં મોસ્ટ ઓફ બધું મટીરિયલ પ્લાસ્ટિકનું જ છે. જોઈ લો આમાં જો આની ચેન ચક્કરની બધું પ્લાસ્ટિકનું છે. આખી ચેન જ આખી પ્લાસ્ટિકની છે. પછી આપણે બીટરિયા બધે પ્લાસ્ટિકના, એ તો એના જ હોય. અને અનાજ ભરવાની ટાંકી, ખાતરની ટાંકી, આ બધી પ્લાસ્ટિકની, ટૂંકમાં કાટ ન લાગે આમાં. પછી આપણે જોયો ઘનશ્યામનો ડબ્બો. આ બાજુ છે આપણે ગીતા કંપનીનો ડબ્બા. એ ડબ્બાવાળા બહુ જાજા છે, લગભગ 9-10 કંપની છે ડબ્બાની. જોઈ લો ગીતાનું રાફેલ મોડલ. પછી આ બાજુ છે આપણે યુવરાજ વાળાના હતી ને સામે છે આપણે યોગી વાળાના ડબ્બાની બધું. આ ડબ્બો તો આપણે ખાસ જોવો જ પડે, કેમ કે કૌશિક કાકાને પહેલાં જ આ ડબ્બો બુક કરાવી નાખ્યો હતો. પછી આ છે આપણે મોબા વાળાને, સામે છે આપણે વૈભવનો ડબ્બાની બધું. પછી આવી ગયો જયંતનો ડબ્બો. જોયું ને કેટલા ડબ્બા આવ્યું છે. જોઈ લો ફૂફાડા કાઢે પાણીમાં ગમે એક બબેની મોટર હોય, ખાલી હલકનની હોય. પછી આ છે આપણે ભવાની વાળાનો સ્ટોલ. ખાસ તબેલો હોય ને એના માટે તો આ ખાસ છે. ઘાસચારાના મશીન છે, પછી સાફ કરવાનું મશીન છે. જોઈ લો બળદુને શણગારવાનો સામાન, નાયડુન, ચીકલાન. આ તો ઉપર તો ફેરાઈ ગયા વાદરા. જોઈ લો કારું ડિબાંગ થઈ ગયું, વરસાદ ચાલુ થઈ ગયો. પછી આ છે આપણે વસુધા એગ્રોના પાવર ટીલર ની બધું આવે છે ને, આ છે બધું. टेस्ट खत्म हो जाने के बाद ये जाली देखो वापस. हालो लई जाओ 100 रुपया में गुंदी गाठिया નું मशीन. कल 150 रुपए का मिलेगा, आज कितना? सिर्फ 100 रुपया ऑफर है. आज डिस्काउंट दे रहा कंपनी, कल नहीं मिलेगा. साउथ इंडियन मद्रास कितना? ये लो. हालो बाहर निकली गया છે, 3-4 કલાક થઈ છે. હવે કે ખાવા પીવાનું કરી લઈએ પેલા. હાલો પછી હવે આપણે ગાડી કાઢી લીધી ને ખડકાઈ જાય. ગાડી સ્ટાર્ટ કર. રોટાને 2 વાગી ગયા છે, હવે ભાગીએ ખાવા. ને આવી ગયા આપણે સીધા દેશી ભાણામાં ખાવા. ઓલે ખાવા મંડળ. હાલો ખાઈ પી લીધું છે. તો આપણે શિક્ષર માતાજીના મંદિરે જવાનું છે. ઉમિયા માતાનું મંદિર છે, વસાર લેતા જઈએ. મેળો જોઈ લીધો તો મેળાને લાઈક શેર કોમેન્ટ કરજો આપણા વિડીયોને. એટલે તું કાંઈ કહી દે એકાદ બે નંબર. હાલો આપણે હવે નીકળી ગયા છીએ મંદિરે દર્શન કરવા હાટુ. પછી આપણે
સુનીલાલ છે 8 પરોઠા ખાઈને આયા જો હવે નિંદર કરે છે મારી પાસે દોઢ ભાત હા અને 2 ડીશ તો દાળ ભાત ખાઈ ગયા આ પોતે તો હું ને મને હુવરાવે છે જો હુઈ જા ને અમે હુઈ જાવ મોટું બતાઈ જો ચુડીભાઈ આજ સુનીલાલ આજ પાછળ જોવો છે ઈ આવડા પરોઠા મોટા પછી પૂગી ગયા સીધા આપણે ઉમિયા ધામમાં જોઈ આ છે આપણે ઉમિયા માતાનું મંદિર ને ગાર્ડન ને બધું જોરદાર હતું અહીંયા આમ શાંતિ વાળું વાતાવરણ હતું મંદિર એટલે મંદિર હતું અહીંયા બાકી એટલે શું કરશો તું હું કરસ તું આમ કે તાર મામા હું કરસ મસલાનો મંબા નાખું નાખ નાખ મસલા ને મમ્બા મમરા નાખે મમરા હું નાખસ તું મમરા કોને મસલા ક્યાં નાલી આ મને પકડી દો ને અહીંયાથી નીકળીને ઊભા રહી ગયા પાનેલી રહ પીવા હાલો તો આપણે પૂગી ગયા પાછા આપણા ઠેકાણે અને આ છે આપણે યોગી વાળા તરફથી ગિફ્ટ આવી છે કેમ કે કૌશિક કાકાએ ને જે ઓલું ડબ્બો બુક કરાવ્યો છે એના તરફથી આ ગિફ્ટ આવી છે હમણાં એમાંય તમને બતાવું હું છે ને આ બતાવું તમને હાલો તો આમાં જોઈએ હવે શું આવ્યું છે એક તો આપણે હનુમાન ચાલીસા છે બીજું છે બીજું પાકીટ આવ્યું છે યોગી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તરફથી અને હજી એકવાનું છે રાધે કૃષ્ણનું કી સ્ટેન્ડ તો આ વસ્તુ આપણે યોગીમાંથી આવી છે અને ડબ્બો બુક કરાવ્યો હતો ને એટલે કૌશિક કાકાઈને ને તો કૃષિ મેળો તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂર જણાવજો બાકી વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરજો નાલો મળીએ તો નવા વિડીયોમાં આપણે